नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? छेल्ला 3 विडियो लेक्चर थी आपणे चेप्टर नंबर 6 ની શરૂઆત કરી છે। ચેપ્ટર નંબર 6 ની અંદર विद्यार्थी मित्रों त्रिकोण की बात करिए छीए। त्रिकोण ની અંદર खास करीने આપણે જોઈએ તો છેલ્લે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય મેં તમને સમજાવ્યું હતું કે જે આપણા સિલેબસમાંથી રદ કરેલ છે, પરંતુ આપણે સિલેબસમાંથી રદ કરેલા મુદ્દાઓ પણ આપણે જોતા જઈએ છીએ, સાથે જે જરૂરી હોય એવા મુદ્દાઓ જે આગળના ધોરણોમાં ઉપયોગી હોય તેવા બધા ટોપિક। તો વિદ્યાર્થી મિત્રો, હવે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે જોયું એમના પરથી હવે કેટલાક આપણે દાખલાઓ સમજવાના છે। એની પહેલાં એક પ્રમેય 6.2 પેજ નંબર 106 ઉપર એક તમને પ્રમેય આપેલું છે 6.2, જેની મારે તમને કેટલીક વાત કરવી છે। આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એવું જોયું હતું કે જ્યારે કોઈ ત્રિકોણમાંથી રેખા પસાર થતી હોય અને એ રેખા કોઈ એક બાજુને સમાંતર હોય તો તે રેખા બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। આવો આપણે મુદ્દો જોયો હતો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે જે જોવાનું છે એ પ્રમેયમાં થોડુંક ઉલટું કીધું છે કે જો કોઈ રેખા બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય। પહેલામાં આપણે શું જોતા હતા કે કોઈ રેખા સમાંતર હોય તો તે આપણે કાપડે છે, 1 મિનિટ, આગળ આપણે એવું જોયું હતું કે જો કોઈ રેખા સમાંતર હોય તો તે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, અને એનું પ્રતિવિધાન એવું આપેલું છે કે જો કોઈ રેખા સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો એ બાકીની બાજુને સમાંતર હોય। આવું આપણે જોયું વિદ્યાર્થી મિત્રો। આ પ્રમેયની અંદર કોઈ સાબિતીની જરૂર નથી। ત્યાર પછી કેટલાક ઉદાહરણો આપ્યા છે, જે સાબિત કરવાના ઉદાહરણો છે એ પણ આપણા સિલેબસમાંથી રદ કરેલા છે। એ ઉદાહરણની જે રકમો છે એની ગણતરી તમને આપેલી છે। જે વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ એકવાર એની પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકે છે। સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ સ્વાધ્યાયના દાખલાઓની અંદર પણ આપણે અમુક દાખલાઓ કરાવતા જઈશું સાથે, જેથી કરીને થોડી સરળતા રહે। પણ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 ની અંદર ઘણું બધું રદ કરેલું છે, ઘણું સહેલું કરી દીધું છે। પહેલાંની કમ્પેરમાં આપણે જોઈએ તો આ વર્ષે ઘણું બધું ઇઝી કરી દીધું છે, એટલા માટે સમજવું પણ તમારે થોડું સહેલું બનશે। હવે આપણે આગળ તો જે ટોપિક આવે છે એની અંદર આપણે આગળનો સ્વાધ્યાય જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 6.2, સ્વાધ્યાય 6.1 તો આપણે આગળ કરેલું હતું। હવે આ થિયરી પરથી સ્વાધ્યાય 6.2 આવે છે તો સ્વાધ્યાય 6.2 આપણે જોઈએ। સ્વાધ્યાય 6.2 ની અંદર પહેલો દાખલો તમારા પેજ નંબર 108 ઉપર આપેલો છે। એની અંદર તમને એવું કીધું છે કે આકૃતિ 6.17 1 અને 2 માં ડી સમાંતર બીસી છે।
તો એકમાં ઈસી શોધો અને બેમાં એડી શોધો. તમને એવું કીધું છે કે આકૃતિ તમને આપેલી છે. આનો આપણે પહેલો દાખલો જોઈએ. બરાબર, પહેલો દાખલો જે છે એની આકૃતિ હું દોરું તો ત્રિકોણ એબીસી તમને આપેલો છે. શું આપેલો છે? ત્રિકોણ એબીસી આપેલો છે. એ બી સી આ ત્રિકોણ તમને આપેલ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો, 2 માર્ક્સના દાખલાની અંદર મોસ્ટ આઈએમપી થિયરી જેને કહી શકાય એવી થિયરીના દાખલા આપણે અત્યારે કરીએ છીએ. મોસ્ટ આઈએમપી શું કરવા? કારણ કે 2 માર્કમાં પૂછવા માટે આ ચેપ્ટરની અંદર દાખલાઓ ઘણા બધા ઓછા હશે અને હંમેશા માટે આ થિયરીનો દાખલો બહારનો આવતો હોય છે. પણ આપણે અહીંયા શું સમજવાનું છે? આની રીત સમજવાની છે કે કઈ રીતે દાખલો ગણાય, એ સિસ્ટમ સમજવાની છે. ચલો, તો ત્રિકોણ એબીસી આપેલું છે. બીસી સમાંતર ડી કીધું છે. તમે શું કીધું છે? બીસી સમાંતર ડી. આ સપોઝ કે શું છે? ડી ઈ રેખા છે, એ ત્રિકોણમાંથી પસાર થાય છે. તો હવે જો આ બંને રેખાઓ કેવી થઈ? સમાંતર થઈ. બીસી સમાંતર શું થયું? ડીઈ. તેથી ખરેખર થાય શું? એ આપણને ખબર છે. તેથી ખરેખર શું થશે એ આપણને જોઈએ. બીજું આપણે શું કીધું છે કે અમુક બાજુઓના માપ આપ્યા છે. જો 1.5 3 1. આનું કેટલું કીધું છે? 1.5. આનું 3 કીધું છે. આનું કેટલું કીધું છે? 1. તો ઈસી શોધો. હવે તમને આવું થશે કે એડી બરાબર કેટલા કીધા છે તમને? 1.5. અને એને આપણે 15ના છેદમાં 10 લખી નાખીએ. બીજી વસ્તુ એની સામે એ બરાબર કેટલા કીધા છે? 1 કીધા છે. તો એને આપણે કેટલા લખી નાખીએ? 10 1 લખી નાખીએ. નેક્સ્ટ અહીંયા કેટલા કીધા છે? એડી બીડી બરાબર 3 કીધા છે અને ઈસી બરાબર કેટલા? ઈસી આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે આ બંને સમાંતર હોવાને લીધે બીસી સમાંતર ડી હોવાથી શું થશે? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ અહીંયા ઓલો પાઠ લખાય કે સમપ્રમાણતાના પ્રમેય મુજબ શું બનશે? તો કે એડી અપોન બીડી, એડી અપોન બીડી બરાબર એઈ અપોન ઈસી. ઓકે, ચલો આટલું થઈ ગયું. હવે આપણે કામ કરીએ. એડી કેટલા તમારી પાસે? 15ના છેદમાં 10. એક કામ કરીએ કે 1.5 જ એને લેવા દઈએ તો પણ એ સહેલું જ થશે. સાદો એટલું નહીં, હજુ કોઈ ડિફિકલ્ટી ભાવ બનશે નહીં. કેટલા લખીએ? 1.5. ચલો, તો શું થઈ જાય? ખરેખર 1.5ના છેદમાં 3 બરાબર શું થઈ જશે? એ એમના સોરી એ નું માપ આપેલું છે. એ કેટલા છે? 1 ના છેદમાં 2. હવે એ ને સૂત્રમાં કરતા બનાવો. એ બરાબર આમ થઈ જશે. 3 દુ 1.5 દુ 3. 2 સામે ગુણાઈ જાય. એ આ બની ગયું 2 ગુણ્યા 1. એ બરાબર કેટલા મળે? 2 મળે. એ ની સોરી ઈસી અહીંયા પણ શું આવશે? ઈસી. તો ઈસી બરાબર તમને કેટલા મળશે? 2 મળે છે. તો આ તમને ઈસી નું માપ મળી ગયું. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી અને તમે ઈસી નું માપ મેળવ્યું. એવી જ રીતે એમાં એક બીજો પાઠ આપણે ખાસ કરી વિદ્યાર્થી મિત્રો સમજો. આકૃતિ આપી હતી, એક જ વાક્ય આપણને કીધું હતું. શું કીધું હતું? બીસી સમાંતર ડી. તો બીસી સમાંતર ડી જે કીધું હતું, તો બીસી સમાંતર ડી પરથી આપણે શું કર્યું? આગળની વસ્તુ મેળવી. ચલો જોઈએ, નેક્સ્ટ કરીએ. એમાં બીજો દાખલો. તો બીજાની અંદર તમને શું કીધું છે? જોતા જઈએ. તો બીજામાં તમને એવું કીધું છે કે એડી શોધો. આકૃતિ આપણે આમ જ છે, આની આ વસ્તુઓ છે, આવી જ રીતે સમાંતર છે.
બધા માપ આપણે જોતા જઈએ 1.8 4 5.4 1.8 5.4 નેક્સ્ટ વન 7.2 7.2 ના મેળવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખું તો આવું થશે કે AB બરાબર ખાલી જગ્યા BD બરાબર 7.72/10 AE બરાબર 18/10 અને આ કેટલું થઈ જાય 5.80 બરાબર 54/10 આવી રીતે. હવે શું થશે કે BC સમાંતર DE હોવાથી સમપ્રમાણતાના પ્રમેય મુજબ શું થઈ ગયા છે એ બંને સમાંતર હોવાથી સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ શું થઈ જાય AD upon BD બરાબર શું થઈ જાય AE upon શું થઈ જશે EC. આટલું થઈ ગયું. ચલો બધાના માપ મૂકતા જઈએ તો AD એમના m છેદમાં BD કેટલા છે 18/10 બરાબર અહીંયા કેટલા AE કેટલા છે આપણી પાસે સોરી BD 18 નથી BD 72 છે. એમાં તો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે તો કે 72/10 ત્યાર પછી કેટલા આવશે 18/10 અને એના છેદમાં 54/10 આટલું વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં આ બંને શું થઈ ગયા કેન્સલ તો tan AD ના છેદમાં 72 બરાબર કેટલા થઈ જાય 18 તેરી 54 એનો થશે ને ઓકે 18 તેરી કેટલા થઈ જાય 18 તેરી 54 ને છેદમાં કેટલા એવા 3 આવી ગયા. ઓકે ચલો નેક્સ્ટ આવે. હવે આગળ આને સૂત્રનો પટ્ટા બનાવીએ તો આવું થઈ જાય ખરેખર કે AD બરાબર 72 સામે ગુણાય છે 72 ભાગ્યા કેટલા થઈ જાય 3 ગુણ્યા 10 72 ભાગ્યા કેટલા થઈ ગયા 3 ગુણ્યા 10 અને 10 AD એટલે ગુણાકાર થઈ જાય 24 તેરી 72 4 તેરી 12 24 તેરી 72 તો અહીંયા કેટલા થઈ જાય 24 તો આમ થઈ ગયું AD બરાબર 24 ના છેદમાં 10 તો AD બરાબર કેટલા મળ્યા 2.4. વિદ્યાર્થી મિત્રો આવી રીતે બીજા પાર્ટની અંદર તમને શું મેળવવાનું કીધું કે AD મેળવવાનું છે. બે આકૃતિઓ અને બે એક સરખા જ પ્રમેયનો ઉપયોગ થાય છે અને એ જે પ્રમેયનો ઉપયોગ થાય છે તેના પરથી આપણે શું કરવાનું તો આ ત્રણ વસ્તુઓ મેળવવાની હતી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે શું કરી શકીએ છીએ કે જે કંઈ પણ આપણને કીધું હોય રકમની અંદર મેળવવાનું એ આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો મેઇન બીજો દાખલો જોઈએ તો મેઇન બીજા દાખલાની રકમમાં હું અહીંથી વાંચું છું પેજ નંબર 108 પરથી બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. ચલો આપણે ત્રિકોણ દોરતા જઈએ. ત્રિકોણ કયો છે PQR. હવે શું કીધું છે E અને F તો અહીંયા માનો કે E લઈ લઈએ અને અહીંયા શું લઈ લઈએ F લઈ લઈએ પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પ EF સમાંતર QR છે કે નહીં તે જણાવો. હવે આપણે ઈ ચેક કરવાનું છે કે આ બંને સમાંતર છે કે નહીં. હું નીચે કેવું વિધાન લખીશ કે જો સમાંતર હોય એક જ મિનિટ જો P સમાંતર EQ ઓકે સોરી
જો EF સમાંતર QR હોય તો નીચેની કોઈ શરતનું પાલન થાય, કોઈ શરતનું પાલન થાય, નીચેની કોઈ શરતનું પાલન થાય એવું મેં કીધું. નીચે હું શરતો લખીશ કે કઈ શરતનું પાલન થઈ શકે. તેના માટે પહેલી આવી આવે કે શું આવશે કે P/EQ બરાબર શું થાય, PF upon શું થઈ જાય, FR. બીજી શરત શું થઈ જાય જો કે P/PQ મૂળ બાજુ સાથે પણ સમાંતર હોય. એ શું હોય, મૂળ બાજુ સાથે પણ સમાંતર હોય. તો બીજી શરત શું થશે કે P/PQ upon PF upon શું થઈ જશે, PF upon PR. ત્રીજી શરત શું બનશે, તો ત્રીજી શરતની અંદર વિદ્યાર્થી મિત્રો આવું બનશે કે EQ upon PQ બરાબર FR upon PR. આવું. તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ કરીને આપણે જોવાનું છે કે આવી શરતોનું પાલન એ કયું થાય છે કે નહીં. તો એમાં ફરી પાછા તમને 3 પ્રશ્નો આપ્યા છે. કેટલા પ્રશ્નો આપ્યા છે, 3 પ્રશ્નો આપેલા છે. અને હવે એ જે તમને 3 પ્રશ્નો આપેલા છે એ 3 પ્રશ્નોમાંથી આપણે હવે ગણવાની શરૂઆત કરીએ. પહેલો સીધો છે, ત્રીજાનો પહેલો, સોરી બીજાનો પહેલો. બીજાના પહેલામાં તમને એવું કીધું છે P બરાબર 3.9 ને EQ બરાબર 3. P બરાબર 3.9 ત્યાર પછી EQ બરાબર 3, P બરાબર 3.9, EQ બરાબર 3, PF બરાબર 3.6, PF બરાબર 3.6 અને FR બરાબર 2.4. ચલો હવે પહેલા તો આપણને કેટલી વસ્તુ આપી છે, P, EQ, PF અને FR એવું આવતું હોય બધું આપણે બધા સૂત્ર કયું તો કે પહેલું સૂત્ર એમાં 4 વસ્તુ આવે છે. તો પહેલી શરતનું પાલન થવું જોઈએ. તો આવું બનવું જોઈએ કે P/EQ બરાબર PF/FR થવું જોઈએ. આવી શરતનું પાલન થવું જોઈએ. તો જોઈએ થાય છે કે નહીં. તો તમારી પાસે આગળના બધાના 10 વડે ગુણીને લખશું તો કે 39 એના છેદમાં EQ કેટલા થઈ જાય 3 એટલે કે 30 બરાબર પહેલા કેટલા થઈ જાય 36 ના છેદમાં 24. એટલું વિદ્યાર્થી મિત્રો આ જે તમને મળ્યો. હવે બંને સાઈડ સરખું થવું જોઈએ. તો બંને સાઈડ સરખું થવું જોઈએ. 13 તેરી 39 10 તેરી 30, 13 તેરી 39 અને 10 તેરી 30, 12 તેરી 36 અને 12 દૂની 24, 12 તેરી 36 એટલે 3 અને 12 દૂની 24. તો આવું મેળવો 13 ના છેદમાં 10 બરાબર 3 ના છેદમાં 2. તો સરખું થતું નથી. તો આવા કેસની અંદર આ જે રેખા છે સમાંતર હશે નહીં. તો પહેલા કેસની અંદર વિદ્યાર્થી મિત્રો જે રેખા છે તે સમાંતર બનતી નથી. આપણે એકવાર જવાબ જોઈ લઈએ. થઈ જશે ને કોઈ આપણે ભૂલ નથી કરીને 6.2 ની અંદર બીજાની પહેલામાં ના. તો કે શું થાય કે EQ આપણે શું કરવાનું ખરેખર કે EF સમાંતર QR નથી. જો હોત તો આપણને કેવું થાય આ શરતનું પાલન થાય, આ શરતનું પાલન થાય. પણ અહીંયા આ શરતનું પાલન થતું નથી એટલે એ સમાંતર બંને હોય નહીં. એમાં આપણે બીજો દાખલો જોઈએ, ટ્રાય કરીએ.
બીજા દાખલામાં તમને શું નામ આપ્યા છે? p બરાબર 4, p બરાબર 4. ત્યાર પછી બીજું શું કીધું છે? QE બરાબર 4.5, QE બરાબર 4.5, સોરી 4.4 ક્યાં છે? 8 અને 9, p 4.5. ત્યાર પછી નેક્સ્ટ બીજું શું કીધું? pf બરાબર 8, pf બરાબર 8 અને rf બરાબર 9, rf બરાબર 9. જો તો p pf QE અને rf એટલે કે fr આ બધી વસ્તુઓ આવતી હોય એવી કઈ શરતો કે એમાં પણ પહેલી શરત આવશે. તો પહેલી શરત આવશે તો આવું થઈ જાય કે PE upon EQ બરાબર PF upon FR અથવા તો RF જે કંઈ પણ નામ આપો નામ આપી શકો છો, એમાં કોઈ પેલો પ્રશ્ન હોતો નથી. આ દાખલા તમને જે યોગ્ય લાગે એ રીતે તમે નામ આપી શકો. P તમારી પાસે કેટલા છે? 4, એના છેદમાં EQ કેટલા છે? 4.5 40 ના છેદમાં 45 બરાબર. હવે આગળ બીજું જોઈએ તો EQ કેટલા છે? તો કે PF કેટલા છે? 8 અને ઓલા કેટલા છે? 9. આને પણ 10 વડે ગુણી નાખી. કઈ આવે? ચલો 8 પંચાને 40, 9 પંચાને 45. આ બંને કેન્સલ. તો જવાબ ખરેખર શું આવ્યો? કે 8 ના છેદમાં 9 બરાબર 8 ના છેદમાં 9. તો બંને બાજુ સરખું મળ્યું. તેથી શું થશે? તો કે તેથી શું થશે? EF સમાંતર QR થશે. જવાબ શું આવશે? આમાં હા આવશે. પહેલામાં શું આવતું? ના આવતું. કે આવી રીતે આવી શરતો આપેલી હોય એના પરથી આપણે નક્કી કરવાનું હોય કે આપણે કરશે કે નહીં, તો આપણે નક્કી કરી શકીએ. પણ ત્રણમાંથી કોઈ પણ એક શરતથી અનુસરવું જોઈએ. ત્રણે શરતો તમને આમ પણ ખ્યાલ છે, આપને આમ પણ કે મેં તમને ત્યારે જ તે સમયે સમજાવી હતી કે જે છે બંને જે કટકાઓ જે બંને બાજુઓ વળે છે એકબીજા સાથે સમપ્રમાણમાં હોય, ઉપરાંત એ જે મૂળ બાજુ છે, મૂળ બાજુ એટલે કે P છે એ PQ સાથે અને PF છે એ FR સાથે એ પણ કેવી હોય? સમપ્રમાણમાં હોય. અને આ શરત ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે કે આ ત્રણમાંથી કોઈ પણ એક કન્ડિશનનું શરતનું પાલન કરે તો આ બંને રેખાઓ જે સમાંતર હોય. પહેલામાં આપણે શું જોયું હતું કે સમાંતર તો છે જ, પણ એક બાજુનું માપ મેળવવાનું છે. આમાં આપણે શું જોયું કે સમાંતર છે કે નહીં એમ ચેક. ડિફરન્સ બિટવીન બોથ આર. બંનેમાં શું તફાવત છે તમે સહેલાઈથી સમજી શકો છો કે પહેલા કેસની અંદર તમને ઓલરેડી કહી દીધું હતું કે સમાંતર જ છે, અને બીજા કેસમાં તમને શું કીધું કે તમે ચેક કરો સમાંતર છે કે નહીં. તો આવી રીતે અલગ અલગ એંગલથી કોઈ પણ રીતે દાખલો પૂછાઈ શકે. તો એ સમય દરમિયાન આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આપણને આમાં શું પૂછ્યું છે ને આપણે શું કરવાનું છે. આ સ્વાધ્યાયની વિદ્યાર્થી મિત્રો માત્ર 2 જ દાખલા આપણા સિલેબસમાં રાખેલા છે. તમને થોડી વાર પહેલા આપણે કીધું હતું કે ચેપ્ટર નંબર 6 માંથી ઘણું બધું રદ કર્યું છે, ઘણું બધું કેન્સલ કર્યું છે. એની જગ્યાએ પાછું 7 માંથી સાવ ઓછું જ રદ કરેલું છે. ચેપ્ટર નંબર 7 માંથી, ચેપ્ટર નંબર 6 માંથી જેટલું કેન્સલ કર્યું છે એટલું પાછું 7 માંથી કર્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6 ની અંદરથી હવે આગળના જે દાખલાઓ જે બધા છે તો કે આપણા આ સ્વાધ્યાયની લગભગ 10 જેટલા દાખલાઓ હતા. એ 10 જેટલા દાખલાઓ તમારા રદ કર્યા છે સિલેબસમાંથી, પણ આપણે એમાંથી અમુક દાખલાઓ સમજવાના છે. અને એ જે દાખલાઓ આપણે સમજવાના છે એ માત્ર ને માત્ર સમજવા માટે છે. જે તમારો પરીક્ષાનો મુદ્દો ક્યારેય પણ હોઈ શકે નહીં. આ એક બાબત તમારે યાદ રાખવાની છે. એ બાબત તમારો પરીક્ષાનો મુદ્દો બની શકે નહીં, કારણ કે નથી, પરીક્ષામાં નથી પૂછાતા. શું કરવા? કારણ કે જે બોર્ડે કેન્સલ કરેલા દાખલાઓ છે એ પરીક્ષામાંથી આવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના વિડીયોની અંદર જ્યારે મળીશું
ત્યારે દાખલા નંબર 3 થી કેટલાક દાખલાઓ આપણે સમજવા છે, પણ એ દાખલાઓ માત્ર આપણે એટલા પૂરતા સમજવાના છે કે માત્ર ને માત્ર પ્રેક્ટિસ માટે. એ તમારે બુકની અંદર પણ લખવા હોય તો લખવાના છે, ન લખો તો કોઈ પ્રશ્ન નથી. જે હોશિયાર વિદ્યાર્થીઓ જે છે આગળના ધોરણોની અંદર સાયન્સ ફિલ્ડ લેવા માગે છે, એને આગળ સાબિતી કઈ રીતે કરવી એની ખાસ શરૂઆત તમારે 9મા ધોરણમાં થઈ હતી, પણ એ જે સાબિતીને દ્રઢ બનાવવા માટે 10મા ધોરણના દાખલાઓ કરવા જરૂરી છે. તો એ વાતને અનુલક્ષીને, એ વાતને ધ્યાનમાં રાખીને આપણે જે આ દાખલાઓ જે છે એ કરાવવાના છીએ. પરંતુ એ દાખલાઓ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ વાતની તમારે કાળજી કરવાની છે કે એ દાખલાઓની અંદર તમારે કેટલું ટૂંકમાં પહેલું કરવું, કેટલું ભારણ આપવું. જે વિદ્યાર્થીઓને મીડિયમ લેવલના વિદ્યાર્થીઓ જે છે ખાસ કરીને જે બોર્ડની અંદર રાખેલો સિલેબસ છે એટલો જ તૈયાર કરે, અને જે ખરેખર સ્કોલર વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ છે, જો ખરેખર બધા હોશિયાર જ હોય છે પોતાની રીતે, પણ બધાના માઇન્ડ અલગ અલગ હોય, કોઈક ગણિત વિષય ઓછો સમજી શકતા હોય, તો જે વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય થોડો ઓછો સમજી શકે છે એનું ભારણ ઓછું કરવા માટે થઈ અને બોર્ડે જે સિલેબસ રદ કર્યો છે એ સિલેબસ કરવાનો નથી, પણ અહીંથી હું તમને કરાવીશ, બરાબર? જેથી કરીને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, જે આગળના ધોરણોની અંદર સાયન્સ ફિલ્ડની અપેક્ષા રાખે છે, એના માટે સહેલું બની જાય. તો આગળના દાખલાઓ આપણે હવે જે છે સ્ક્રીન રેકોર્ડરની અંદર સમજશું, અને થોડોક ઓછો સમય લેશું, એટલો સમય લેશું નહીં. થિયરી તો આપણે બધી સમજીએ છીએ, પણ એક્સરસાઇઝના જે દાખલાઓ છે એમાંથી પણ આપણે 2-3 દાખલાઓ, 3-4 દાખલાઓ સમજશું. અને પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર શું કરીશું તો કે એ જે છે એનું ટૂંકમાં સ્ક્રીન રેકોર્ડરમાં સમજી અને આસ્તે એને પૂરું કરીશું. પણ જે બોર્ડમાં રાખેલા દાખલાઓ છે એમાં તો આપણે વધારે ભાર આપીએ છીએ અને આપતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ રીતે આપણે સ્વાધ્યાય 6.2 જે શરૂ છે એ ફરી પાછી બુક તમે જે બનાવો છો બુકની અંદર ફરી પાછું એકવાર યાદ કરાવી દો. એઝ ઇટ ઇઝ તમારે લખવાનું ચાલુ રાખવાનું છે. અને હવે ફરી પાછા આપણે આવતીકાલે મંગળવારના વિડીયોની અંદર જ મળીશું, અને ત્યારે ફરી પાછા આપણે આ જે દાખલાઓ જે છે એ દાખલાઓ જોશું અને આગળ વધીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ. થેન્ક યુ.